હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાન્ડર્ડ 11થમાં ચેપ્ટર 7 કન્ટિન્યુ કરીએ છીએ. ટોપિક નંબર 7.4 અને 7.5 બાકી રાખ્યો હતો, તો ત્યાંથી કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, તો આજનું આપણું છે ટોપિક જે નામ છે એનું નામ છે સંતુલન રાસાયણિક પ્રક્રિયાઓ. તો સૌથી પહેલાં હું અહીંયા લખીશ કે સંતુલનમાં જે રાસાયણિક પ્રક્રિયા હોય તો એ કેટલા પ્રકારની હોય છે? બે પ્રકારની હોય છે. એક સમાંગ હોય છે અને એક વિષમાંગ. બરાબર. હવે આપણે દૂધનો ગ્લાસ પીતા હોય તો પહેલી સીપ લેશું તો બી દૂધ લાગવાનું, હા કે ના? અને બીજી સીપ લેશું તો બી દૂધ જ લાગશે, અને આખો ગ્લાસ ખાલી થશે તો પણ તે દૂધ જ રહેશે. તો એ કયા પ્રકારનું દ્રાવણ થયું? તો કે સમાંગ. કેવું થયું? સમાંગ. તો સમાંગનું ઉદાહરણ સમજાઈ ગયું તમને. તમને એક કેરીની ડીશ આપી હોય તો એક બાઈટ ખાવ તો કેરી જ લાગવાની, ને આખી ડીશ ખાઈ જાવ તો પણ એ કેરી જ લાગવાની. અને બીજો પ્રકાર છે વિષમાંગ. કેવો પ્રકાર? વિષમાંગ. વિષમાંગ એટલે કે મેં તમને આખું સરસ મજાનું સલાડ બનાવીને આપ્યું છે. એમાં કોબી છે, ટમેટા છે, વાવ, ગાજર છે, કેટલું બધું, બીટ છે, ઘણું બધું સુધારીને આપ્યું છે. બરાબર. તો એ આખી પ્લેટ કેવી થઈ? વિષમાંગ થઈ. કારણ કે તમે જે લેશો એનો સ્વાદ અલગ અલગ આવે ને. તમે બીટ ખાવ તો બીટનો સ્વાદ આવે, ટમેટું ખાવ તો ટમેટાનો આવે, ડુંગળી ખાવ તો ડુંગળીનો. તો એ કેવું થયું? વિષમાંગ. અને એક જ સરખું હોય તો આપણે શું કહેશું? સમાંગ. તો આ બંને શબ્દ સમજાઈ ગયા. ઓકે, તો હવે આપણે સમાંગની વ્યાખ્યા લખીએ. અહીંયા શું થાય? જે રાસાયણિક પ્રક્રિયામાં કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો જે કલામાં હશે, તો કઈ કલામાં હોઈ શકે? તો કે ઘનમાં અથવા પ્રવાહીમાં. ઘન અને પ્રવાહીની જ વાત કરું છું. વાયુ બી હોઈ શકે ને, અથવા વાયુ. આપણે ઘન લઈ શકીએ, લીંબુ શરબતની વાત કરીએ તો પ્રવાહી લઈ શકીએ. બે વાયુઓ ભળતા હોય, હાઇડ્રોજન અને ક્લોરીન વાયુ મિક્સ થતો હોય તો આપણે એને વાયુ કહેશું. બરાબર. જે કલામાં હશે તે જ કલામાં નિપજ મળશે. સમજાય છે? તે જ કલામાં આપણી નિપજ મળશે. એટલે બધું જ સરખું હશે. ઘન હશે તો બધા જ ઘન હશે, પ્રવાહી હશે તો બધા જ પ્રવાહી હશે, અને વાયુ હશે તો બધા જ વાયુ હશે. તેને સમાંગ પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા? સમાંગ પ્રક્રિયા. ખ્યાલ આવ્યો છે? ઉદાહરણ લખો ને બોર્ડ ઉપર. હવે N2+3H2 gives 2 મોલ અમોનિયા. નાઇટ્રોજન વાયુ પ્લસ હાઇડ્રોજન વાયુ શું આપે છે? અમોનિયા આપે છે. હાઇડ્રોજન કેટલા છે? 3. તો 3. તો અહીંયા આપણે કંઈક કરવું પડે. તો હું અહીંયા 3 કરું તો 3 2 ઝા 6. તો અહીંયા 6 કરવા માટે અહીંયા 2 લગાડવો પડે. તો નાઇટ્રોજન પણ 2 થઈ ગયા, અને હાઇડ્રોજન પણ ટોટલ થયા 6. અહીંયા પણ 3 2 ઝા ટોટલ થયા 6. અહીંયા નાઇટ્રોજન કેટલા થયા? 2. તો અહીંયા નાઇટ્રોજન કેટલા હતા? 2. તો આને મેં શું કર્યું? આ પ્રક્રિયાને મેં શું કરી? બેલેન્સ કરી, સંતુલિત કરી ને. ખ્યાલ આવી ગયો? હવે હું શું લખું છું અહીંયા? જો, નાઇટ્રોજન એટલે વાયુ, વાયુ સ્વરૂપમાં હાજર હોય છે. આપણે ઓલો પૃથ્વીનો ગોળો દોરીએ ને તેમાં એમ લખીએ કે 71% નાઇટ્રોજન, 21% ઓક્સિજન છે, 0.03% કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે. ખ્યાલ આવે? તો આપણને ઉપરથી ખબર પડે કે નાઇટ્રોજન કુદરતી રીતે આપણને જોતો હોય તો કઈ અવસ્થામાં પ્રાપ્ત થાય? તો કે વાયુ અવસ્થામાં જ હોય. હાઇડ્રોજન કઈ અવસ્થામાં હોય? વાયુ અવસ્થામાં જ હોય, કારણ કે હાઇડ્રોજન ખુદ કેવો છે? વાયુ છે. તો આપણને જે નિપજ મળી, આ શું મળી આપણને? નિપજ. તો નિપજ પણ આપણને સ્ટુડન્ટ્સ કેમાં મળી? વાયુ અવસ્થામાં જ મળી. ખ્યાલ આવ્યો? ફરીથી એકવાર કહું, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો જે કલામાં હશે, કોણ? પ્રક્રિયકો ઉપર ડિપેન્ડ કરે છે. હા, પ્રક્રિયકો જે કલામાં હશે તો ઘન હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ રૂપમાં પણ હોઈ શકે. તે જ કલામાં નિપજ પણ મળશે.
ધેટ મીન્સ કે તમારે અહીંયા જોવાનું શું લખેલું છે, એસ 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 હોય તો સમાંગ, એલ 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 હોય તો સમાંગ, AQ લખેલું હોય તો એક્વસ, તો જલીય દ્રાવણ કહેવાય. પણ બધી જ જગ્યાએ એક્વસ હોય તો સમાંગ પ્રક્રિયા, અને બધી જ જગ્યાએ વાયુ હોય તો સમાંગ પ્રક્રિયાનું ઉદાહરણ છે. ખ્યાલ આવી ગયો? હવે હું તમને એક એક્ઝામ્પલ આપું કે H2 અને O2, તો હાઇડ્રોજન પણ પાણી છે, ઓક્સિજન પણ પાણી છે, પણ મળે છે શું? જલ, પાણી. તો એ વિષમાંગનું ઉદાહરણ થયું. હવે સમજાય કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુને જ્યારે ભેગા કરવામાં આવે છે અને ઠંડા પાડવામાં આવે તો આપણને પાણી રૂપે મળે. તો પાણી કેવું થયું? જલીય થયું, દ્રાવણ થઈ ગયું ને. તો એ કોનો ઉદાહરણ થયો? વિષમાંગનો. એટલે તમારે શું જોવાનું, અહીંયા શું લખેલું છે, બધું જ સરખું હોય તો સમાંગ પ્રક્રિયા, બધામાંથી એક પણ છૂટું પડી જાય તો વિષમાંગ પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? સમાંગ સમજી ગયા ને? તો હવે વિષમાંગ, સમાંગનો હજી એક ઉદાહરણ છે. હા, એક આ છે મિથાઇલ એસિટેટ પ્લસ પાણી, CH3COCH3 પ્લસ એને પાણીમાં નાખીએ તો આપણને એસિટિક એસિડ મળે CH3COH, અને કદાચ ઇથેનોલ મળે ને C2H5OH, નહીં મિથેનોલ મળે CH3OH. તો હવે આ જો આ આપણું મિથાઇલ એસિટેટ છે, તો એ કયા રૂપમાં હશે? લિક્વિડમાં. પાણી કયા રૂપમાં હોય? તો કે પ્રવાહીમાં, લિક્વિડ. બરાબર. પછી આ એસિટિક એસિડ લિક્વિડ હોય અને મિથેનોલ પણ લિક્વિડ હોય. તો આ બધાની બોટલ આપણે જોઈએ તો એ પ્રવાહી રૂપમાં જ હશે. તો આ કેવું થયું? સમાંગ પ્રણાલી અથવા તો સમાંગ પ્રક્રિયા. હવે વિષમાંગની વ્યાખ્યા શું લખશું? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજ અલગ અલગ કેવા હોય? અલગ અલગ કલામાં હોય. કલામાં હોય. કયું હોય કલા? સોલિડ, લિક્વિડ, ગેસિયસ. બરાબર. આમાંથી કોઈ બી અલગ અલગ હોય ને તો તેને કેવું કહેવાય? વિષમાંગ કહેવાય. હવે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન સમજાવું. કેલ્શિયમ કાર્બોનેટ એને આપણે શું કહેવાય? ચૂનો કહેવાય, ચૂનાળ પથ્થર. તો એ ઘન સ્વરૂપમાં હોય. ચૂનો કયા સ્વરૂપમાં હોય? ખબર ને, ઉનાળામાં અગાસીમાં ચૂનો લઈ આવીને ઓગાળીને આપણે લગાવીએ એટલે ઠંડક રહે. પણ લેવા જાય તો એ કેવું હોય? હા. પછી એનું વિઘટન કરાવીએ તો કેલ્શિયમ ઓક્સાઇડ છૂટું પડે અને CO2 વાયુ છૂટું પડે. તો આ વાયુ ક્યાં જાય? ઉપર વાતાવરણમાં જાય. ચાલો ધ્યાનથી જુઓ. આ કેવું છે? ઘન, સોલિડ. આ કેવું છે? ઘન, સોલિડ. પણ આ કેવું છે? વાયુ. તો આમાંથી એક બી છૂટું પડી ગયું તો એ કેવી પ્રક્રિયા થઈ ગઈ? વિષમાંગ. સમજાઈ ગયું ને બંનેનો તફાવત? ઘન અને પ્રવાહીમાં જોવા મળે છે તેનું દબાણ અને સંતુલન અચળાંક કે બંને અચળ હશે. પણ આમાં એક નોંધ કરવા જેવો પોઈન્ટ શું છે કે ઘન અને એસ અને પ્રવાહી આ બંનેમાં દબાણ અને સંતુલન અચળાંક અચળ હશે. કે દબાણ એટલે P, સંતુલન અચળાંક એટલે K. બંને કેવા હશે? અચળ. એ દાખલામાં આવશે. હા, એટલા માટે આ પોઈન્ટ લખું છું. બંને કેવા હશે? અચળ. અચળ એટલે = 1. ખ્યાલ આવી ગયો? ઘન અને પ્રવાહી કેવા હશે? અચળ. શુદ્ધમાં ઘનતા અચળ. હવે આનું હું કે ઇક્વિલિબ્રિયમ લખું. આ પ્રક્રિયાનું શું લખું? કે ઇક્વિલિબ્રિયમ. તો ઉપર શું આવે?
सांद्रता ऑफ निपज अपॉन सांद्रता ऑफ प्रक्रियक। हूँ पर अहींया निपज लखी नाखूँ, सांद्रता ऑफ निपज अपॉन सांद्रता ऑफ प्रक्रियक। चालो लखावो। निपजनी सांद्रता शुं छे? CaO सांद्रता इंटू CO2। हवे मारे अहींया सॉलिड लखवू पड़े ने स्टूडेंट, सॉलिड गैसियस अपॉन सांद्रता ऑफ प्रक्रियक। तो कयुं आवशे? CaCO3 केवुं छे? सॉलिड। मैं अहींया शुं लख्युं? घन अने प्रवाही बंनेनुं संतुलन अचळांक अने दबाण केवुं रहेशे? अचळ। अचळ एटले के आपणे एने शुं गणवानुं? 1। तो आ थई गयुं 1 इंटू CO2 कारण के आ घन छे अने उपर आव्युं 1, नीचे पण आव्युं 1। कोनुं 1 थाय? घननुं अने प्रवाहीनुं। तो आमां घन कयुं छे? आ। आमां घन कयुं छे? आ। तो आ बंने बराबर शुं मूकवानुं? 1, कारण के एने शुं कीधुं आपणे? अचळ कीधुं। शुं कीधुं? अचळ। तो हवे आने सॉल्व करीए तो आपणने 1 मूकवानुं ने। हवे K इक्विलिब्रियम इज इक्वल टू डायरेक्ट KC अथवा K इक्विलिब्रियम लखूँ तो CO2। बहु आपणे एक्स्ट्रा नथी करवुं कारण के आ बराबर 1 मूक्युं, आ बराबर 1 मूक्युं, 1 ने 1 केन्सल थई गया। आंसर शुं मळ्यो? CO2। अथवा तो शुं मळे अहींया? 1 इंटू CO2 अपॉन 1। तो 1 तो आपणे अचळ छे गणता नथी, तो आ केटलुं थयुं? CO2। तो CO2 हवे CO2 जे छे अहींया आपणे साइडमां शुं लखवानुं के CaO सॉलिड छे अने CaO आ सॉरी हाँ लिक्विडमां छे। ओके, तो अहींया पण शुं आवशे? आ लिक्विड। तो लिक्विड पण निकળી गयुं अने सॉलिड पण निकળી गयुं। ख्याल आवी गयो? तो ए बधाय केवा थई गया? अचळ। अचळ होय एना माटे शुं लेवानुं? 1 लेवानुं। तो Kc बराबर शुं मळ्युं आपणने? CO2। तो Kp आनुं Kp लखવું होय तो आने इक्विलिब्रियम कयो अथवा तो Kc ल्यो संतुलन अचळ। Kp लखવું होय तो सांद्रता नहीं लखवानी, तो शुं लखवानुं? P इंटू नहीं आ नहीं आवे CO2। समझाणुं? मैं P शुं काम लख्युं? कारण के मारे एनुं दबाण मापवुं छे। दबाण माटे पण मारे सूत्र शुं आवे? P CaO इंटू P CO2 अपॉन P CaCO3। कोण अचळ छे? S वाळुं सॉरी L वाळुं अने S वाळुं बंने केवा छे? अचळ छे। तो हवे आपणे ई बेने शुं करवानुं? अवगणी नाखवाना। इज इक्वल टू आव्युं PCO2। समझाई गयुं? जो दबाणनी गणतरी करता होईए तो अने संतुलन अचळांकनी गणतरी करता होय तो सांद्रता लेवानी Kc, निपजनी सांद्रता अपॉन प्रक्रियकनी सांद्रता। पण अहींया मैं आ एक पॉइंट नोंध करीने जे लखाव्यो छे ई वस्तु क्यां काम लागशे? दाखला गणवामां के घन अने प्रवाही होय तो आपणे एने अचळ मानीने 1 लई लेवानुं। ख्याल आव्यो? ओके, हवे CO2 નું દબાણ આપણને ખબર જ છે, ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે CO2 નું દબાણ થાય છે 2 × 10⁵ પાસ્કલ, બરાબર? એ આપણને આપેલું છે। હવે આ પાસ્કલ બરાબર શું? તો હું અહીંયા લખું છું કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ 10⁵ નેનોમીટર। એકમ શું થાય છે? નેનો પર મીટર સ્ક્વેર। આ 1 માર્ક્સમાં પૂછાય છે, આ એકમ પૂછાય છે કે 1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ કેટલા નેનો પર મીટર સ્ક્વેર? તો આપણે લખવાનું 10⁵। તો આ 1 માર્ક્સમાં પૂછાય છે। શું પૂછાશે કે 1 પાસ્કલ બરાબર કેટલા નેનો પર મીટર સ્ક્વેર, અથવા તો 10⁵ નેનો પર મીટર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા પાસ્કલ। આપણે કેમ લખીએ 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર? લખીએ કે નહીં? કે નથી લખતા? 1 kg ઇઝ ઇક્વલ ટુ 1000 ગ્રામ।
લખીએ કે નહીં? તો એવી જ રીતે પાસ્કલને કેમાં કન્વર્ટ કરી શકીએ? ન્યૂટન અપોન મીટર સ્ક્વેર. બરાબર. તો હવે આ CO2 નું દબાણ મેં લખ્યું છે. આ શું લખ્યું મેં? દબાણ કેટલું છે? 2 × 10⁵ પાસ્કલ. બરાબર. તો હું અહીંયા શું લખીશ? PCO2 = 2 × 10⁵ અપોન 10⁵. કારણ કે દબાણ લઈએ છીએ ને, તો આ 10⁵ કટ થઈ જશે તો 2 પાસ્કલ આન્સર આવશે. શું આન્સર આવશે? 2 પાસ્કલ. ખ્યાલ આવ્યો? આ ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. હા, હું મારા ઘરેથી નથી લઈ આવી. હા, ચાલો ટૂંકમાં આપણે શું સમજ્યા? શુદ્ધ ઘન અને પ્રવાહી ગમે તેટલા વધારે જથ્થામાં હોય પરંતુ તેની સાંદ્રતા હંમેશા કેવી રહેશે? અચળ જ રહેશે. ઓકે. અને અલગ અલગ અને અવગણવાની. શું કરી નાખવાની? અવગણવાની. ટૂંકમાં તમને દાખલો કરાવીશ ને ત્યારે આ વસ્તુ સમજાઈ જશે, ક્લિયર થઈ જશે. પણ પાછા આપણે સમાંગ ઉપર આવીએ. સમાંગ म्हणजे કે જ્યારે જ્યારે પ્રક્રિયકો જે કલામાં હશે, આને કલા કહેવાય. શું કહેવાય? કલા. અથવા તો અવસ્થા કહેવાય. શું કહેવાય? અવસ્થા. જે અવસ્થામાં હશે, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અથવા તો વાયુ અવસ્થા. ખ્યાલ આવ્યો? ઈ જેમાં હશે એમાં જ નિપજ હશે. એટલે કે ટૂંકમાં બધા જ સરખી જ અવસ્થામાં હશે તો આપણે એને સમાંગ પ્રક્રિયા કહેશું. કેવી પ્રક્રિયા કહેશું? સમાંગ પ્રક્રિયા. અને જો એમાંથી એક પણ આઘું પાછું થયું, એટલે કે એકની પણ કલા અથવા તો અવસ્થા બદલાઈ ગઈ, તો એને આપણે વિષમાંગ પ્રક્રિયા કહેશું. કેવી? વિષમાંગ. તો આપણે ઉદાહરણ લીધું જ છે કે કેલ્શિયમ કાર્બોનેટ લઈએ તો એનો ગાંગડો લઈએ ને આપણે, એ કેવો હોય? પથ્થર હોય ને, સફેદ ચૂનો. બરાબર. હવે એને આપણે વિઘટન પ્રક્રિયા કરાવીએ તો આનું પાણી મળે. શું મળે? પાણી. CaO નું સફેદ દૂધિયા કલરનું દ્રાવણ મળે આપણને, જે કેવું હોય? લિક્વિડ. અને એમાંથી આપણને બબલ્સ દેખાય. જ્યારે એનું વિઘટન કરાવીએ ને, એમાં પાણી નાખીએ ને તો શું થાય? એમાં બબલ્સ થાય, પરપોટા. હે ને? તો એ પરપોટા કયા વાયુના હોય? CO2. તો બન્યો તો ખરા જ ને CO2 અંદર, ભલે ને વાતાવરણમાં જાતો હોય પણ નિપજમાં CO2 લખવાની ને. તો આ મળ્યું કેવું દ્રાવણ? પ્રવાહી મળ્યું. એક્વેસ, જલીય દ્રાવણ, જલીય મળ્યું ને. અને આ કેવું મળ્યું? વાયુ. તો ત્રણની અવસ્થા કેવી છે? અલગ છે, જુદી જુદી છે. એટલા માટે આપણે એને શું કહેશું? વિષમાંગ પ્રક્રિયા. ખ્યાલ આવ્યો? અને એક્ઝામ્પલ લીધું હતું એના ઉપરથી મેં નોંધ કરીને અહીંયા લખ્યું છે કે ઘન અને પ્રવાહી, જ્યારે આપણે ઘન અને પ્રવાહીવાળાનું ઉદાહરણ લેતા હોઈએ ને સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ બેન્ચ, ઘન અને પ્રવાહીનું ઉદાહરણ લેતા હોઈએ તો દબાણ અને સંતુલન અચળાંકીય ગણતરી માટે આપણે બંનેને કેવા ગણશું? અચળ. = આપણી ભાષામાં કહીએ તો આપણે એને અવગણી નાખશું. શું કરશું? તો માત્ર ને માત્ર આપણે કોનું ગણશું? વાયુનું ગણશું. કોનું ગણશું? કારણ કે ઘનને પણ અવગણ્યું, પ્રવાહીને પણ અવગણ્યું. તો વિષમાંગ પ્રણાલીમાં કોના ઉપર ધ્યાન આપશું આપણે? ખાલી વાયુ પર. ખ્યાલ આવી ગયો? હવે આપણે જઈએ દાખલો નંબર 7.3. ચાલો પેજ નંબર કયો મને? છે ને કે ટેક્સ્ટ બુકમાં છે જ નહીં દાખલો? હાય નથી? 202 ઉપર. ચાલો આ લખી લીધું છે? લખી લ્યો. ચાલો 202 ઉપરનો દાખલો. હવે આપણે સમાંગવાળા 2 દાખલા જોશું ને પછી વિષમાંગવાળો દાખલો જોશું. ઓકે, તો આપણે પેજ નંબર 202 ઉપર જોઈએ દાખલા નંબર 7.3. હું દાખલો રીડ કરું છું. PCl5 PCl3 પેન્ટાક્લોરાઇડ છે 5. બરાબર. ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ક્લોરીન 500 કેલ્વિન તાપમાને સંતુલનમાં છે અને તેમની સાંદ્રતા આપેલી છે. તો આપણે લખીએ PCl5. આપણે પહેલાં શું લખવાનું? કે સાંદ્રતા આપેલી છે. સાંદ્રતા એટલે બોક્સ કરવાનું સ્ટુડન્ટ્સ. સાંદ્રતા આપી ને એટલે બોક્સ કાઉન્ટ્સ કરવાનો. હા, કેટલી આપી છે? 1.59 મોલર. પછી આપી છે PCl3 ની સાંદ્રતા કેટલી?
1.59 મોલર. PCl3 ની પહેલા આપી છે કેટલી છે 1.59, આ 2 ની છે અને નીચે તો અનુક્રમે કેમ લખ્યું હોય છે? ચાલો PCl5 ની સાંદ્રતા છે 1.41 મોલર. નીચેની પ્રક્રિયા માટે આપણે ખાસ પ્રક્રિયા જ જોવાની. PCl5 માંથી આપણને શું મળે છે? PCl3 અને Cl2. Kc ગણો તો આપણે Kc બરાબર શું લખશું? ખબર નહીં હે ને? Kc માં ક્વેશ્ચન માર્ક મૂકવાનો કે આપણે ગણવાનો છે. હવે આપણી પ્રક્રિયક કઈ છે આ મને કહેશે, કારણ કે ખબર ને હું લખતી હોય કે પ્રક્રિયક કોણ છે અહીંયા? ઈધર બોલ. PCl5 ને નિપજ કોણ છે? હા એટલું તો આવડે, વાંધો નહીં આવે, પાસ તો થાવું આપણે બધા. Kc બરાબર સાંદ્રતા ઓફ, લખવાનું સૂત્ર એમ ડાયરેક્ટ, આમાં ભલે ડાયરેક્ટ હોય એમ ન હોય, હું 1 માર્ક્સ કાપી લઈશ. નિપજની સાંદ્રતા બાય પ્રક્રિયકની, પછી આમ કરો તો ચાલે. ચાલો Kc નિપજની સાંદ્રતા એટલે PCl3 × Cl2 બાય સાંદ્રતા ઓફ PCl5. હવે આ સમાંગ પ્રણાલી છે એટલે બધું જ ધ્યાને લેવાનું છે આપણે, એવું માની લેવાનું, કારણ કે અહીં કાંઈ આપ્યું નથી તો શું વિચારવાનું? આ વિચારવાનું. બધાને રકમ આપી તો શું વિચારવાનું? કે આ સમાંગ પ્રણાલીનું ઉદાહરણ છે. તો હવે રકમ મૂકવાની ને આપણે. PCl3 કેટલું છે? 1.59 × 1.59 upon 1.41. હવે આને સોલ્વ કરીએ એટલે આપણને મળશે 1.79. ચેક કરી લેવાનું જાતે, બરાબર છે? Kc આ થઈ ગઈ સમાંગ પ્રણાલી. કેવી? સમાંગ એટલે બધાનું જ ગણવાનું. હવે એવી જ રીતે 7.4 એ સમાંગ પ્રણાલી છે, એ ગણી લેજો. 7.5 એ ઈ જ છે. 7.5 આપણે ભણી ગયા. જો 7.5 દાખલો જો 2NOCl gives 2NO અને Cl2 સંતુલન માટે સંતુલન અચળાંક Kc નું મૂલ્ય 1069, તાપમાને 3.75 × 10⁻⁶ છે. Kp ગણો. શું આપ્યું? Kp. તો Kp નું સૂત્ર આપણે મોઢે કર્યું જ હતું કે Kp = Kc પછી ડેલ્ટા RT, સોરી Kc RT ડેલ્ટા N⁻G ઇલેક્ટ્રોન ગેઇન, અથવા તો આને ઉપર જવા દઈએ આપણે ડેલ્ટા N. તો અહીંયા જોઈએ આપણે ડેલ્ટા N ગણ્યો છે. સૌથી પહેલા આપણે શું ગણવાનું છે? ડેલ્ટા N. તો વાયુમય નિપજના મોલ માઇનસ વાયુમય પ્રક્રિયકના મોલ બાદ કરવાના. તો ડેલ્ટા N આપણને કેટલું મળશે? અહીંયા લખું ડેલ્ટા N = નિપજના મોલ વાયુમય માઇનસ પ્રક્રિયકના મોલ. ઓકે, તો હવે પ્રક્રિયા શું હતી? 2NOCl, કારણ કે મોલ પ્રક્રિયા ઉપરથી મળે ને, 2NO + Cl2, બરાબર ને? ઓકે, નિપજ કોણ છે? આ બે. તો 2 અને અહીંયા કંઈ નથી તો 1. તો નિપજના મોલ કેવા થયા? 2 + 1 માઇનસ પ્રક્રિયક કોણ છે? આ. તો પ્રક્રિયકના મોલ કયા થયા? 2. તો 2 + 1 - 2 = 2 + 1
3 માઇનસ 2 કેટલું આવે 1. તો ડેલ્ટા એન કેટલું મળ્યું 1. ખ્યાલ આવી ગયો. હવે કેસી તો આપેલું જ છે, ક્યાં આપ્યું છે પ્રશ્નમાં વાંચો. કેસીનું મૂલ્ય આટલા તાપમાને કેટલું છે 3.75 × 10⁻⁻6. તો આપણે કેસી બરાબર શું મૂકશું 3.75 × 10⁻⁻6 ઇન્ટુ આર એટલે વાયુ અચળાંક. અચળ હોય રકમ બદલાતી નથી, તો આર બરાબર આપણે હંમેશા 8.314 લેશું. શું લેશું 8.314. આ રકમ મેં તમને ઓલરેડી લેક્ચરમાં લખાવી હતી, હા કે ના? કાં તો આવશે વાયુ અચળાંક. વાયુ અચળાંક કેટલી લખાવી હતી 0.082 ઓર 8.314. એમાં સૌથી વધારે આ લેવામાં આવે છે. ખ્યાલ આવે? એટલે મોઢે કરી નાખવાની. ઓકે, આર ખબર પડી ગઈ. તાપમાન આપેલો જ છે, વાંચો કેટલો આપ્યો છે 1000 ને બરાબર, અને ઉપર આ બંનેના માથા ઉપર શું છે ડેલ્ટા એન. તો ડેલ્ટા એન કેટલું આવ્યું 1. એટલે 1 એટલે કશું જ ના થાય ને, 1 જ થઈ જશે. પણ 2 હોય તો કરવું પડે. હા, ઓકે. હવે આને સોલ્વ કરશો એટલે આવશે 0.033 કેપી. તો આના માટે તમારે કયું સૂત્ર મોઢે હોવું જોઈએ? કેપીનું સૂત્ર મોઢે હોવું જોઈએ. વાયુ અચળાંક આપેલો બી હોઈ શકે, ના પણ આપે. ખ્યાલ આવી ગયો? તો ખબર હોવી જોઈએ કે વાયુ અચળાંક આપણે 8.314 લેવાનો, બરાબર. પછી વાળો વિષમાંગ વાળો છે 7.6. એ બી કરશો ને એટલે ઇઝી જ છે, આવડી જશે. હા, P/P જ છે કાર્બન ડાયોક્સાઇડનું, ને x બરાબરનું સૂત્ર આપી જ દીધું છે, એટલે એ સૂત્રમાં રકમ મૂકવાની છે. ઓકે, ચાલો આપણે નેક્સ્ટ ટોપિક ટેક્સ્ટબુકમાં જ જોવાના છીએ. થિયોરિટિકલ છે એટલે 7.6. આગળનું ટોપિક મેં ચલાવી દીધું છે, મેં લખાવ્યું એ જ લખવાનું છે. એક્ઝામમાં પૂછાય તો ખ્યાલ આવ્યો. વિષમાંગ પૂછાય તો પણ એ જ લખીને એક ઉદાહરણ, સમાંગ પૂછાય તો એ જ વ્યાખ્યા લખીને ઉદાહરણ, ને બંને સાથે પૂછાય તો કોષ્ટક દોરી નાખવાનો. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે સંતુલન અચળાંક. સંતુલન અચળાંકનો સંજ્ઞા શું થાય કે સી, બરાબર. તો આના વિશે જોઈએ કે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાય. અનુપ્રયોગો એટલે ક્યાં યુઝ થાય. સંતુલન અચળાંકના અનુપ્રયોગને ધ્યાનમાં લેતા પહેલા આપણે સંતુલન અચળાંકની અગત્યની ખાસિયતો જોઈ લઈએ. નંબર 1, સંતુલન અચળાંક, એને અંડરલાઈન કરીને લખો કે, ઉપર લખી નાખો કે. અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય જ્યારે, અંડરલાઈન કરો, પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા છે. એટલે કે પ્રક્રિયકો અને નિપજે શું કર્યું છે? સંતુલન અવસ્થાએ અચળતા પ્રાપ્ત કરી. શું પ્રાપ્ત કરી? અચળ. એટલે કે પ્રક્રિયા બંધ થઈ જાય, સંતુલને પહોંચી જાય ને એટલે પછી પ્રક્રિયા આગળ વધતી નથી. નંબર 2, પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. કે આ જે કે છે એ પ્રારંભિક સાંદ્રતા એટલે કે શરૂઆતની સાંદ્રતાથી અચળ હોય. શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી હોય એને ફરક પડતો નથી. આ થઈ ગયો પોઈન્ટ નંબર 2. પોઈન્ટ નંબર 3, સંતુલન અચળાંક અંડરલાઈન કરો તાપમાન આધારિત. એટલે કે જો તમે તાપમાનમાં ચેન્જીસ લઈ આવશો અહીંયા તો આ પણ ચેન્જ થશે. ખ્યાલ આવ્યો? સેકન્ડ પોઈન્ટમાં પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર, એટલું અંડરલાઈન કરો. જેટલું અંડરલાઈન કર્યું એટલું જ લખવાનું, વધારે નહીં. ઓકે. નંબર 4, પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પૂર્વગામી પ્રક્રિયા માટેના સંતુલન અચળાંક જેટલો જ પણ વ્યસ્ત પ્રમાણ. એટલે શું? કેસી ઇઝ ઇક્વલ ટુ 1/k-c. આ પ્રાપ્ત કર્યું હતું આપણે, હે ને? તો એ કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ખ્યાલ આવી ગયો? એટલે એ સૂત્ર અહીંયા વ્યાખ્યા લખી છે. એ સૂત્ર આપણે ક્યાં ભણ્યા?
કોના કોના વચ્ચે સંબંધ જોયો તો આપણે? કયા બે સમીકરણ વચ્ચેના સંબંધની વાત થઈ હતી? હા, KC ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન K ડેશ C ઇઝ ઇક્વલ ટુ 1 અપોન KC અથવા તો KC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન K ડેશ C. ખ્યાલ આવ્યો? એટલે આની વ્યાખ્યા લખવાની છે. એ આવડતું હશે તો વ્યાખ્યા આવડશે. બરાબર? કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણ. એટલે આખો જ પોઈન્ટ લખવો પડે. બસ 4 પોઈન્ટ ઘણા છે. હવે નેક્સ્ટ જે 3 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જોઈ લઈએ. આપણે સંતુલન અચળાંકના અનુપ્રયોગો અનુસંધાનમાં ગણી શકીએ. નંબર 1, પ્રક્રિયા કેટલા ટકા આગળ વધી છે? લખો નંબર 1 ત્યાં એની બાજુમાં લખી નાખો કે પ્રક્રિયા કેટલા ટકા આગળ વધી છે. એટલે કે અમુક સમય પછી આપણને ખબર પડતું હતું કે પ્રક્રિયા આટલી આગળ વધી. ખ્યાલ આવ્યો? નંબર 2, પ્રક્રિયાનું દિશા ખબર પડે. શું ખબર પડે? દિશા. કે એ આ દિશામાં જાય છે કે આ દિશામાં જાય છે, પ્રતિગામી છે કે પુરોગામી. નંબર 3, સંતુલન સાંદ્રતા ગણવા માટે. શું ગણવા માટે? સંતુલનની સાંદ્રતા ગણવા માટે. તો આ 3 પોઈન્ટ અને આગળના 4 પોઈન્ટ આટલું લખવાનું. ખ્યાલ આવી ગયો? શું પૂછાય તો? કેસીના અનુપ્રયોગો પૂછાય ત્યારે. આટલું રાખીએ. ચાલો.